પોરબંદર શહેરમાં જે રખડતા કૂતરાને પકડવા માટે જે પ્રક્રિયા છે એ અંતર્ગત કૂતરાને પકડી અને સરલેસ કરવાના હોય છે અને રસીકરણની પણ કામગીરી કરવાની હોય છે. એ અંતર્ગત અત્યારે જે અમારી ઓડદર ખાતેની ગૌશાળા છે ત્યાં એના ઓપરેશન કરવા માટે ઓપરેશન થિયેટર બનાવવાની કામગીરી લગભગ પૂર્ણ થયેલ છે. હવે એમાં સાધનોની ખરીદી કરવામાં આવશે અને અમારા જે ડૉક્ટર્સ છે, જે માન્ય ડૉક્ટર ઓપરેશન કરવા માટે માન્ય હોય એવા ડૉક્ટર દ્વારા ત્યાં ઓપરેશન કરવાની પણ કામગીરી કરવામાં આવશે. કૂતરાના ખસીકરણ અને બીજી પ્રક્રિયાઓ છે એના માટે અંદાજે 75 લાખ રૂપિયાનું ટેન્ડર આપણે કરેલું છે. 5મી વખતનો અમારો ટેન્ડરનો પ્રયત્ન છે. એટલે આ વખતે અપેક્ષા છે કે અમને કોઈ સારી એનજીઓ મળશે એના દ્વારા અમે જે કૂતરાઓને પકડવા બાબત પકડ્યા બાદની જે કામગીરી કરવાની હોય છે ખસીકરણ અને રસીકરણની એ કામગીરી એમાં કરવામાં આવશે. એમાં પ્રક્રિયા એવી છે કે કૂતરાને પકડ્યા બાદ એને રસીકરણ કરવાનું હોય અને ખસીકરણ કરવાનું હોય. ઓપરેશન કર્યા બાદ એને 5 દિવસ રાખવાનું હોય છે. એના માટે હાલ એનજીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે. જો એ પ્રક્રિયા પૂર્ણ થશે તો એ એનજીઓ દ્વારા ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન કર્યા બાદ 5 દિવસ સુધી એની સાર સંભાળ એનજીઓ દ્વારા કરવામાં આવશે અને એનજીઓને જે આનો ખર્ચ છે એ કોર્પોરેશન દ્વારા પૂરો પાડવામાં આવશે. 5 દિવસ પ્રક્રિયા પૂરી થયા બાદ એને છોડવાની કામગીરી પણ કરવામાં આવશે. આમાં રોટેશન પ્રમાણે અંદાજે રોજ 5 થી વધારે કૂતરાનું ઓપરેશન થઈ શકે એવી અમે વ્યવસ્થા કરી છે. હાલ 10 કેનલ અત્યારે ખરીદ્યા છે અને બીજા કેનલ પણ ખરીદવાની હાલ કામગીરી ચાલી રહી છે. સૂચના એવી છે કે આવા જે ભયજનક કૂતરા હોય અને એગ્રેસિવ કૂતરા હોય એને એક જગ્યાએ રાખી મૂકવા. એટલે ટૂંકમાં આવા જે એગ્રેસિવ કૂતરા હોય એને રાખવા માટે પણ ત્યાં વ્યવસ્થા ઊભી કરવાનું આપણે આયોજન હાથ ધરેલું છે.